વડોદરાના ડભોઈમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવાનનું મોત નીપજ્યું છે। અકસ્માત આદરી અજાણ્યો વાહન ચાલક છૂમંતર થઈ ગયો હતો તો શહેરના તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। આ માર્ગ અકસ્માતમાં નિસર્ગ સાધુ નામના યુવકનું મોત નીપજ્યું છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। તો ડભોઈમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં તિલકવાડા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો અને કાર ચાલક પણ ફરાર થઈ ગયો હતો। ઘટના અંગે વાત કરીએ કે ડભોઈમાં હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે। આ સાથે જ એક યુવકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો અજાણ્યા વાહનની ટક્કરે આવતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। ડભોઈમાં હિટ એન્ડ રનની ઘટના, શું હાલની અપડેટ? જી જણાવી દઉં કે ડભોઈથી તિલકવાડા માર્ગ પર નાયરા પેટ્રોલ પંપ આવેલો છે। વડજ ગામનો યુવક સંબંધીને ત્યાં સીમંતમાં એક્ટિવા લઈને જવા નીકળ્યો હતો। તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને તે દરમિયાન ધડાકાભેર એક્ટિવા ચાલક યુવાન રોડ પર પટકાયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આસપાસના રહેવાસીઓ તેમજ વાહન ચાલકો અજાણ્યા વાહન ચાલકને રોકવાનો પ્રયત્ન કરે તે પહેલા જે વાહન ચાલક ભાગી છૂટ્યો હતો। આ સંદર્ભે ઘટના સ્થળે પોલીસ હાલ આવી પહોંચી છે અને મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહીની સાથે સાથે અજાણ્યા વાહન ચાલકને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર કિંજલ, માહિતી આપવા બદલ।